એ ખુખારમાં મેલડી આટલું કરો તો તમારી કુળદેવી પ્રસન્ન થઈ જશે. એ આ વિડીયોમાં આપણે જોશું. જય ખુખારમાં મેલડી. કોઈને એવું કોઈ દાર થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય, પાવર વાળી હોય, પણ મારી ઘેર મારી માં બેઠી છે ને, માં બાઈક નવું લાવું તો પહેલી ચુંદડીમાં તારી બધું જગતની માતાની નહીં, ભલે મેલી આલી હોય તોય આવો ભાવ રાખો ને, તાર તમારી માં સાધન ઉપર બેસી જાય, તમારી એ બાઈક ઉપર બેસી જાય, તમારી એ ગાડી પર બેસી જાય, તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય, કોઈ દર જગતમાં છે ને ટચ ના થવા દે. હું સોલંકી બેટીની મેલડી. અને કદાચ કોઈ કારણોસર, કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય ને, તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી માં તમારો બચાવ કરી લે. હું મેલડી આવું કહું છું. પણ પોતાની કુળદેવીને હકાલજો. આ તો સાધન લાયા નહીં, અને જો પોતે જે બીજે માતાને માનતો છે એ જે ચૂંદડીઓ બધી આવે, ચોલ્લા કોઈ ભુવાના હાથે કરાવડાવે. પણ હું એવું કઉ છું, પહેલી ગાડી સાધન લાવો તો ઘેર લાવો, અને ઘેર પોતાની કુળદેવી નિવેદ આલો કે માં જગતના પેડા પછી ખવડાવીશ. લે મારી માં તું પેલા જમ, અને લે હું તને ચુંદડી ઓઢારું છું, અને એ ચુંદડી ઓઢારેલી કદાચ એ સાધન ઉપર બાઈક ઉપર બેહાડ દો ને, તો હું મેલડી એવું કઉ છું, જગતમાં દુનિયામાં તમારો વાર વાંકો ના થાય. પણ તમે તો જાતે જ એવું નક્કી કરી લો છો કે મારી માતા નબળી છે, પેલાની જબરી છે. હું એવું કઉ છું, એકલી જબરી નહીં, તમારા ઘેર બેઠેલી બધાની ખુખાર મેલડી છે, બધાની ઘેર બેઠેલી ખતરનાક છે. તમારા ઘેર બેઠેલી એક નોની અમથી માતા છે કે ગમે તેવી માતા તમારા માટે દરેકની ખતરનાક છે. અનુભવ તો કરો, વાલ તો કરો, પ્રેમ તો કરો, ખબર પડે કે જેવી વાઘ જેવી માતાઓ હોય, જેવી સિંહ જેવી હોય. ગોડા હું તો એ માતા છું. રામ આવી ધૂણવા વાળી માતાઓ, કોઈની મહાણી હોય, કોઈની મેલડી હોય, કોઈની સતી હોય, કોઈની ખોડિયાર હોય, કોઈની ચામુંડા હોય, ભલે રામ, કોઈની હર્ષદી હોય, કોઈની કાળકા હોય, કોઈની મોગલ હોય, ભલે રામ. આવી ધૂણવા વાળી માતાઓ, એ માતાઓ મારી વાતની સાક્ષી પૂરી કે એ મેલડી તારી વાત સાચી છે. જો મારા દીકરા આટલું પાલન કરે તો જગતમાં વાર ઓખો ના થવા દઉં. પણ બીજાની માતાની મહાનતા વધારવાની, ખુખાર મેલડી જબરી, ફલાણી મેલડી જબરી, અલ્યા જબરી તમારા ઘેરે છે, જબરી ભક્તિ તો કરી જો એક વખત. બીજાની માતાની વખાણ કરો ને તો એ તમારી માન ના ગમે, પણ મારા વખાણ કરો છો તો તમારી માન ચમ વાલું લાગે કે ભલે ખુખાર મેલડીના વખાણ કરતા, પણ જગતમાં એક જ ખુખાર મેલડી માતા એવી છે કે જગતમાં બીજાની કુળદેવી પ્રત્યેનો ભાવ જગાડવાની શીખ હાલે છે. નકર આજકાલ ભુવા તો પોતાની માતાને પૂજવા હાલે કે મારી માતાને પૂજો. આજ લગીન મેં કોઈ ઘરમાં કોઈ જગ્યાએ મારો દીવો નહીં કરાવવા દીધો, કે મારો દીવો ઘરમાં ના કરતા, મારો દીવો ઘરની બહાર ના કરતા, મારા ફોટા લઈ ઘેર જઈને પૂજા પાઠ ના કરતા. કરો તો ઘરની બહાર બે અગરબત્તી ભાવથી કરજો તોય લેખે લાગશે. નકર મારે પૂજાવું હોય ને તો ગોમે ગોમ અતારા મારા મોટા મોટા મંદિરો થપાઈ નાખું. હું એ મેલડી છું. મારું અમર ઇતિહાસમાં નામ લખાવું હોય ને સોલંકી પેઢીનું, તો ગોમે ગોમ એક ગોમ એવું બાકી ના રાખું જો મારું ખુખાર મેલડીનું મંદિર ના હોય. પણ કોકની ગાદી છીનવી અને કોકના ઘરમાં પહેરી અને કોકની ગાદી પર હું મેલડી ચારે રાજ ના કરું. ગોડા મારો રોમ મને ના હું મેલડી આવું કહું. હું સોલંકી પેઢીની માતા છું. કોકની ગાદી છીનવીને ચારે ના બેહું, મારી આગવી ગાદી બનાવું એ મેલડી છું. એટલે લોકોની માતા પૂજવાનું, કોકની માતાઓ લાવવાની, બહારથી લાઈન પૂજવાની, બેહાડવાની, ઉજ્જૈન જવાનું, ફલાણી જગ્યાએ જવાનું, ફલાણા ભુવાની ઘેર માતા પૂજવાની, ફલાણા ભુવાનો ઘેર દીવો કરવાનો. અલ્યા તારા બાપ દાદાની પેઢીઓની માતાનો કર, પારકી માતાઓનો કર્યા વગર. એમાં તમારી મા યાત્રા થઈ છે, એમાં તમારી મારી અહીં બેઠી છે. એક કુળદેવી ઘેર હોય, કોમ ના કરતી હોય, કોમ ના થતું હોય, દુખી થતા હોય ને, એટલે પારકા ભુવા જોડે જાય અને ભુવો એમ કે મારી વહાણવટી શિકોતર ને ઘેર દીવો ચાલુ કરી દે, તો ઘરમાં તમે એની ભુવાની વહાણવટી ઘેર લાઈન બેહાડો. એમાં તમારી કુળદેવી યાત્રા થાય.
કે મારી વસ્તીને કયા મોઢે કહું કે પારકીમાં મન નહીં ગમે, જા તું તાર હવે જા, તારી એ વહાણવટી લાયેલી, જે સધી લાયેલી, જે મેલડી બહારથી લાવ્યો ને એ તારી મેલડી તારું ચીટલા દાડા ભલું કરી શકે હું જોઉં, જા એમ કરીને તમારી માં તમને તરછોડી દે. આ તમારા એ વડવાઓની ભૂલના કારણે, એ તમારી આ ભૂલના કારણે તમારી માએ તમને તરછોડી દીધા. જા તું તાર પારકીમાં આવ્યો, જેટલું ધાવું એટલું ધાઈ લે, છેલ્લે મારી જોડે જ આવવું પડશે. મને શોખ નહીં થતો આટલી રાડો પાડી પાડીને બોલવાનું. મારા દીકરાનું શરીર છે, મારા દીકરાનું ગરું છે. એક ધારી કદાચ તમે જેમ તાપ પેઠો ને એવી રીતે મારા દીકરાને તકલીફ પડતી હોય, પણ છતાંય તે હું એટલી જ કોશિશ કરું છું કે કંઈક કરતા તમારું દુઃખ મટે, અને દુઃખ કઈ રીતે મટે એ હું સમાધાન બતાવું છું. સમજો સમજો, નકર ગોડા મૂર્ખા દુનિયા છે, તમે મૂર્ખ બનો છો અને મૂર્ખ બનાવનારા ઘેર ઘેર પડ્યા છે. તમે ખંચેરાવા જશો, ખંચેરવા વાળા ઘેર ઘેર પડ્યા છે. તમે લૂંટાવા જશો, લૂંટવા વાળા ઘેર ઘેર પડ્યા છે. તો એવો ભાવ મારા દીકરાનો, મારો માતાનો નહીં કે બધા ભોળી પ્રજાને બધા પૈસા ભેગા કરી અને મારી વસ્તીના બંગલા બાંધ્યાલું અને મારા હોનાના મંદિર બનાવી દઉં. ગોળા મારે બનાવવા હોય તો 6 મહિના ના થવા દઉં, અને મોટું કદાચ ગુજરાતમાં કોઈનું મંદિર ના હોય ને એવું મોટું ધજાવાળું મંદિર બનાવી દઉં મેલડી. ચોખ્ખો મારા દીકરાનો ભાવ છે કે માં એને મેં સદબુદ્ધિ આલી છે કે કોઈનું લેવાય નહીં. તમે આવા બાપડા દુખિયારા બની આવો મારા પારે, આશા રાખીને આવો. જેટલો તાપ વેઠો, ભૂખ વેઠો, સવારમાંથી કદાચ 5 વાગે નીકળો, ચાલુ સાધનમાં જેટલા સાધન બદલીને આવો, અને આટલા રોડ ઉપર મોટા મોટા હાઈવે, મોટા મોટા ખટારા જતા હોય એવામાં રિસ્ક લઈને મારા પારે આવો. મને ચિંતા જેટલી હોય, તમે ઘેરથી મારા નોમે નીકળો ને તોથી મને મેલડીની ચિંતા થાય તમારી. તમે મારા પારે આયા છો. એટલે સમજો, દરેક ને કહું છું સમજો. તમે તમારે કદાચ રવિવાર આવો છો ને તો દરેક ને સલાહ આલું છું, પ્રવચન દ્વારા સંદેશ આલું છું. તમારી માન ઓળખો, જગતની માતાને ઓળખવાની જરૂર નહીં. તો કહેશે કે માં અમને તો આ બધી સમજ અતાર પડી તારા સાનિધ્યમાં આવ્યા પછી કે માં પારકી માતાને પૂજાય નહીં, પણ માં પારકી માતાઓ ઘરમાં દીવા ચાલુ રાખ્યા છે તો એનું શું કરવું? તો ભલે તમારા ઘેર કોઈ પારકી માતાનો દીવો ચાલુ થતો હોય, તમને ખબર છે કે આ મારા મોમાં મોહારની માતા છે, તમને ખબર હોય કે આ મારા મોમાં મોહારની માતા છે, અને મોમાં મોહારની માતા જો તમે તમારા ભાવથી કે તમારી માએ કે તમે જાતે ભાવથી દીવા બત્તી ઘરમાં કરી અને મોમાની માતાએ ઘરમાં બેહાડી હશે ને તોય તમારી કુળદેવી યાત્રા થઈ હશે ને હશે જ. 4 દાડા ઘેર, તમારા ઘેર 4 દાડા ખાલી કોઈ મહેમાન ઘેર રહેવા આવે છે ને તો 5મે દાડે તમે આગા પાછા થાવ. બિસ્તરા પોટલા લઈ અને કોઈ મહેમાન તમારા ઘેર આવી જાય અને તમારું ભોણું કદાચ છીનવ, તમારે ઊંઘવાનું હોય ઊંઘે, તમારે બેહવાનું હોય બેહ, તમારે ખાવાનું હોય ખાય. એટલે 4 દાડા તમને સારું લાગે. 5મે દાડે તમે છે ને એ મહેમાનને એવું કહો કે હવે તમે તમારો રસ્તો કરો, નકર કે ભાઈ તમે તમારા ઘેર રહો, હવે ના પોહાય. તો એ તમારી માં છે, કુળની માતા છે. તમે કદાચ આવી પારકી મોમાની, મોહારની, ફલાણાની માતાઓ ઘરમાં લાવીને બેહાડી હશે, શું તમારી માન ગમતું હશે? શું તમારી કુળદેવીને ગમતું હશે? એટલે રિહાઈ નથી બેહી જાય, લે તું તાર જા કર, લાયો છું તો તું તાર એની ભક્તિ કર. કેટલા દાડા સારું કરસ? એ 6 મહિના જ સારું રે, 6 મહિના જ સારું રે. અને 6 મહિના પછી એ તમારી જ માં એવો ગુનો કરાવડો, તમે એની સોગન બોગન ખાઈ લો અને સોગન બોગન તોડી નાખો, એટલે એ માતા કોમ કરતી બંધ, પછી તમારી માત તમને મારે. લે તું તાર જાત જગતની માતાઓ બચાવો તો કહેજે હું મેલડી આવું કહું છું. પણ આવી કોઈ સમજ લે એવી નહીં. કોઈ હોનાના પત્રકમાં તમારા વડવાઓ કઈ નહીં મરી ગયા. એટલે ઓળખો, દીવાનો ઓળખો, તમારી માં કઈ વાતે એતરાજ છે એક ઓળખો, એક સમજ લો તો ઘેર બેઠા સમાધાન થાય. આજ તો કે છે હા માં તે કીધું વાત સાચી છે, અમે પારકી માતાને ઘરમાં લાયા તો એનો રસ્તો શું કરવો? તો પારકી લાયા એને ચાલુ રવા દો, પણ તમારા ઘેર બેઠેલી માં હોય ને કુળદેવી, એને એક નિવેદ કરીને પ્રાર્થના કરાય કે માં આ ગલતી થઈ, લે દંડ પેટે કદાચ એક નારિયેળ વધેરું છું, માં માફ કરજે, ભૂલ ચૂક. કદાચ એટલું કરો તો તમારી માં તમારા પક્ષમાં ઊભી થઈ જાય અને કહે છે કે દેવ દેવનો ન્યાય કરે અને માણસ માણસનો ન્યાય કરે.
તો દેવ દેવનો ન્યાય કરે ને તો તમે તમારી કુળદેવીને પ્રાર્થના કરી દંડ પેટે નિવેદ આલો ને એક ખાલી કે માં અમે આ પારકી માતા અમે ઘરમાં લાયા અને તને માં પૂછ્યું નહીં, અને જો એ વાતે તું માં મારો કુળનો દીવો યાત્રા થયો હોય તો માં એક નિવેદ આલું છું અને કદાચ 25 કિલો ચકલાન ચણ નાખી દઉં છું અને આ વાતની માં માફી માંગુ છું. હવે જગતમાં ભૂલ નહીં થાય, પણ માં બેઠેલી માતાનો રસ્તો બતાય તો તમારી માં ઘરની તમારા પડખે ઊભી થઈ જશે અને ગમે તેવી બહારની માતા છે ને એની ઓંગળી પકડીને તગેડે આવશે તમારી માં. તમે કોઈ માતાને મૂકવા ના જઈ શકો, કોઈ મનુષ્યની એવી તાકાત નહીં કે કોઈ માતાને લઈ અને મૂકવા જાય, પણ જો તમારી માં પડખે ઊભી હોય અને સત્યમાં સાચામાં ન્યાયમાં હોય ને તો ગમે તેવા દીવા કર્યા હોય ને તો દીવા તમે કદાચ બંધ કરી દો ને તો તમારી માં તમારી પર રાજી હોય ને તો જગતની કોઈ માતા તમારો વાર ઓકો ના કરી જાય. લખી રાખજો. ચાહે ગમે તેવી મેરડીને પૂછતા હોય, ગમે તેવી મશાણી પૂછતા હોય, ગમે તેવી માતા હોય, પણ એક તમારો કુળનો દીવો તમારી પર રાજી હોય. દુનિયાની કોઈ માતાની, કોઈ ભૂત પલિતની, કોઈ તાંત્રિક વિદ્યા વાળાની કોઈ તાકાત નહીં કે તમારો જગતમાં વાર વાંકો કરી જાય. પણ જે કર્યું છે એ કરે રાખો. બસ ચાલે છે વડબાનું ચલાય રાખો. હું તો કહું ચલાય રાખો, કોઈ વાંધો નહીં, પણ એ તો ચલાવો છો ભલે, પણ તમે નવું પાછું તમારું પોતાનું ગાલો છો. આ દેવી પૂજક સમાજ બેઠો જો કોઈ દાડો પારકી માતાને ઘરમાં દીવો ના કરે, દુનિયાના છેડે જાય, પણ પોતાની માને કદાચ રાજી રાખીને જ રહે. અને આજે તે એમને એમનો પરંપરા અને રીતિ રિવાજો આખી દુનિયાના સમાજે બધા બદલી નાખ્યા, પણ દેવી પૂજક સમાજે અત્યારે એમના બાપ દાદાના રિવાજો ઝાલી રાખ્યા છે. આની હું મેલડી આવું કહું. આ કહેવાય દેવી પૂજક સમાજ. એમને એમ નહીં કહેતા